હાંસોટમાં પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ઓએનજીસી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું। હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાને અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આસરમા ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરાયું છે, જેમાં 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી। હાંસોટ પંથકના ઓભા, પાંજોલી, આસરમા, બાલોટા, કંટિયાજાળ અને હાંસોટ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહી છે। રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર એમજી મહેતા, ડીજીએમ મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, ડીકે પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।